વેલકમ. પેલો જુઓ કોની વાત કરે? અરે પેલો મજૂર પીઓપી વાળો મજૂર જો સુઈ ગયો ત્યાં આગળ. હા ભાઈ, આ કેમેરાની પાછળ જે છે મજૂર એની વાત કરે. અરે ઊંધો સુઈ ગયો છે લુંગી પહેરીને. એમ હા થાક્યો હશે. અરે એમ નહીં, એને અંડરવેર નહીં પહેરી. અંડરવેર નહીં એવું છે? તો મને એમ કે સોફા ફાટી ગયો. હવે શું જોઈ રહ્યા? હા મને જોવા હું હટ તે ધ્યાન ભટકાઈ દીધું મને. પહેલી વાત તો કિશોર કાકા કરે આજે પહેલી વાત તો હર્ષયો કાકાની ગાળો ખાધો. વેલકમ ટુ એપિસોડ 138. ના હું ના 138 થયું. અરે એવું ના હોય, એવી રીતે ના હોય ને, થાય, પણ એ તો સિક્વન્સ પ્રમાણે હોય. એવી રીતે ના થાય, એવી રીતે ના થાય. ફોન પર છે હું જવાબ હાલ કરું છું. હા એવું ના થાય, એવી રીતે ના બે યાર ના હોય એવી રીતે. એ રીતે એક વાત કરે મિનિટ, છે. કેવી રીતે એક થાય ને કેવી રીતે ના થાય એવી વાતો કરો છો. એવી રીતે એક મિનિટ ચાવરા. આને એવું છે કે કિસ કરવાથી પ્રેગ્નન્ટ થઈ જાય. પેલું ઐશ્વર્યા રાય હમ દિલ દે ચુકે સનમમાં કર્યું તો એવું એને છે. એક મિનિટ સાંભળ, હું આ છે ને કિશોર કાકાને આપું છું. કાકા સમજાવો ના એને કોઈ એવું ના હોય. બેટા એવું જ હોય, મને ખ્યાલ છે. શું એવું હોય? તમે શું યાર હળગાવો છો? હું કિસ કરવાથી થઈ જાય કોઈ છોકરી પ્રેગ્નન્ટ? થઈ જાય કેમ કે તું અટકતો જ નથી. પછી શરૂઆત કરે ને પછી અટકતો ને, એટલે એ ટેકનિકલી સાચી છે. કઈ નહીં બેટા, તું ચિંતા ના કર, આપણે એ બધું નથી કર. તું એક કામ કર, 9:30 રાત્રે મળને, હું તને ડિટેલમાં આખું ઘટના. હા તમારે શેની માટે મળવું છે? પણ એગ્રી થઈ ગઈ તો બોલવા દે ને. હું તને કરું ફોન. હાલો એ મૂકી દીધો. મારી સાથે છેલ્લી વાત થઈ એની. તમારે શું મળી કરું 9:30 પછી એવી? તારા હિસ્ટ્રી સોલ્વ કરી આવીશ. જાવ ને યાર. તારે જે પ્રશ્ન છે ને કે કિસ કરવાથી થાય કે ના થાય, એ હું સાબિત કરી આપીશ. ના જ થાય, એને પ્રશ્ન છે તો એનો પ્રશ્ન સોલ્વ કરી આવીશ. તું ચિંતામાં ના રહીશ. હું જોડે હું છું ત્યાં સુધી તારે ચિંતા નહીં કર. હું આવીશ. ચાલ હવે આ કર આવીશ વાળી. કે 138 આવ્યો આપણો. વેલકમ ટુ એપિસોડ નંબર 138. યસ, શરૂ કરીએ. તો શરૂ કરતે હે. બોલો. હા, દીપેન્દ્રનો સવાલ છે. કોણ વિરેન્દ્ર? દીપેન્દ્ર દીપેન્દ્ર કહે છે કે કાકા જમાનો નાનો થતો જાય છે આજકાલ. બોલા, જમાનો નાનો થતો જાય એટલે તું કોને જમાનો કોને કહે છે? શું નાનો થતો જાય? ના એણે લખ્યું. જમાનો નાનો થતો જાય છે આવું કોઈ દિવસ કન્સેપ્ટ. તું જેને જમાનો ગણતો હોય ને એ અમુક સિઝનમાં નાનો જ રહે. વાંચું આગળ. શિયાળામાં નાનો, જમાનો નાનો થતો જાય છે એટલે શું? મને ખરેખર મને આ વાક્ય જ નહીં ઉતરતું. એણે લખ્યું છે, મેં લખ્યું છે. વાંચું. કાકા જમાનો નાનો થતો જાય છે. થાય જ નહીં લા. આગળ વાંચું યાર. પહેલા આપણે ક્રિકેટ 60 ઓવર રમતા હતા વન ડે, પછી 50 ઓવર રમવા એ માંડ્યા, રીતે નાનો થતો જાય એવું બોલાય. પછી 20 ઓવર રમવા માંડ્યા, અને હવે 10 ઓવરની ગેમ પણ રમાય છે, અને ઇંગ્લેન્ડમાં તો ધ 100 કરીને 100 બોલની ગેમ પણ રમાય છે. હવે તો એવું જ આવશે. 2 ટીમો હોય, હા મમ્મી જવાનું, કેપ્ટને ખાલી આમ સિક્કો ઉછાડવાનો, જે જીતી ગયો પાછા ચાલો જીતી ગયા એવું કરીને 5 સેકન્ડની ગેમ આવશે. અને કાકા હવે લોકોનો અટેન્શન સ્પેન એટલો ઓછો થઈ ગયો છે કે પહેલા 3.5 કલાકનું પિક્ચર આવતું હતું, પછી હોલિવૂડના 2-2.5 કલાકના પિક્ચરો આવ્યા, પછી 90 મિનિટની ડોક્યુમેન્ટરી આવી, પછી 15 મિનિટના યુટ્યુબના વિડીયો આવ્યા, પછી 5 મિનિટના ઇન્સ્ટાગ્રામના વિડીયો આવ્યા, પછી 120 સેકન્ડની રીલ આવી, અને હવે પછી 15 સેકન્ડની રીલ વાયરલ થઈને હવે તો 1 સેકન્ડની રીલ આવી છે. હવે કશું તમારે જોવાનું નહીં, ખાલી આમ ફ્લેશ લાઇટ જોઈને પાછું આવતું રહેવાનું. અને આ 1 સેકન્ડની રીલ આવી ત્યારબાદ મારી વાઈફ મને એવું કહે છે કે હવે ક્વિકીનો પણ જમાનો નથી, હવે શોર્ટીનો જમાનો છે. શોર્ટી આ તો એટલે જે કરો 1 સેકન્ડમાં કરો. 1 સેકન્ડમાં હા, શું થાય? 1 સેકન્ડમાં એનો પ્રોબ્લેમ આ છે, એટલે જમાનો નાનો થઈ ગયો છે. તારો દીપેન્દ્ર, તારાથી શું થશે 1 સેકન્ડમાં? એ જ સવાલ છે. એક લાફો જ વાગે ફાટ કરીને બીજું 1 સેકન્ડમાં શું થાય? એટલે રોમેન્સ 1 સેકન્ડમાં કરો. કેવી રીતે થાય 1 સેકન્ડમાં રોમેન્સ? કેવી રીતે? મને ટેકનિકલી સમજાય. એને આપણને પૂછવું છે. અમને જ નહીં સમજ પડતી, તને હું સમજાય 1 સેકન્ડમાં રોમેન્સ? 1 સેકન્ડમાં શું અમે તો જાણે સેકન્ડે રોમેન્સ કરતા હોઈએ. થાય જ કેવી રીતે? તો તું ટેકનિકલ ખાલી વિચાર.
1 સેકન્ડ પર ડે. 1 સેકન્ડ પર ડે. એને કીધું 1 સેકન્ડ એક દિવસમાં એકવાર અલાઉડ. તું વિચાર કર, તને આખા વર્ષમાં ખાલી 6 મિનિટ મળે. આખા વર્ષમાં, આખું વર્ષ તું રાહ જોવે તો તને 6 મિનિટ મળે. 6 મિનિટમાં એટલે 1 સેકન્ડમાં કેવી રીતે પુશ ને પુલ નું કેટલું કન્ફ્યુઝન. શું પુશ ને પુલ? શેનું પુષ્પુલ? દરવાજો નહીં ખોલતા આપણામાં. તમે આમ આવો ને ઓફિસમાં હા તો પેલું આમ દરવાજા પર નહીં લખતું પુશ ને પુલ? અચ્છા હા તો દરવાજા એ સમજતા જ 3-4 સેકન્ડ થઈ જવાનું કે ધક્કો મારવાનો કે પાછી ખેંચવાની, એ જ નહીં સમજ પડતી. એમાં 3-4 સેકન્ડ થતું હોય પુશ પુલમાં. તો આ તો મેન પુશ પુલમાં તો કે 1 સેકન્ડમાં ના હા, પતે. બરાબર છે બરાબર છે બરાબર છે બરાબર. ના પતે, 1 સેકન્ડમાં ના જ થાય. તું એક કામ કર, આખા વર્ષની 6 મિનિટ જોડે માંગી લે. એટલે આખું વર્ષ કરે શું એ? હા પછી આખા વર્ષ તું શું કરી? સવાલ છે. કરે શું એ? એટલે બરાબર છે. સોશિયલ મીડિયાના ટ્રેન્ડને તમારી પર્સનલ લાઈફમાં રોમેન્સમાં વાપરો. આ તો કંઈક ખબર નહીં આ કેમ આ ટ્રેન્ડ ખોટો છે. 100%. અડાય બેકાર સવાલ, કશું નહીં થાય તારાથી. ના તો વરસ રાજો 6 મિનિટ મળશે, ટીપે ટીપે સરોવર 6 મિનિટ 5 સેકન્ડ મળશે. સેકન્ડે શું થાય? શું થાય? શું કે છે? એટલે ટીપે ટીપે સરોવર આ ભરાય. મને ટીપા પડવા તો જોઈએ કે નહીં? તારે સરોવર ભરાય. હા સારું. હોશિયારી મારે. 1 સેકન્ડ કેવી રીતે 1 સેકન્ડમાં તો પોસિબલ છે? નહીં આમ જો તો નહીં માર્યો હો, જો હા, તને okay. બાકી 1 સેકન્ડમાં લાફો જ વાગે. ગૌરવનો સવાલ છે. આવા કન્સેપ્ટને લાફો મારો. શું કે ગૌરવનો સવાલ છે ગૌરવ? કાકા આજકાલનો જમાનો એકદમ સ્ટ્રેસફુલ છે. લોકો જમાનો નાનો કરે છે, કોક સ્ટ્રેસફુલ કાઢે છે. આ કેવા સવાલો આજે? ખબર નહીં. આજકાલનો આજકાલના- જમાનો સ્ટ્રેસફુલ છે. આ સ્ટ્રેસફુલ જમાનામાં હા, ટાઈમ કાઢીને હું ઓફિસ ટાઈમ ટાઈમ કાઢીને ટાઈમ કાઢીને ઓફિસનું આખા દિવસનું કામ કરીને દુનિયાના બધા લોડ લઈને આપણે વાઈફને ખુશ કરતા હોઈએ એ રીતે. હા, તો પણ એની કમ્પ્લેન એ છે કે તમારું તો એક રીલ જેટલામાં પૂરું થઈ જાય. એક રીલ જેટલામાં 90 સેકન્ડ્સ, 1 મિનિટ 30 સેકન્ડ. બસ આટલું જ. એવું તો કાકા શું કરવાનું મારે? કે એની કમ્પ્લેન છે કે આટલો બધો સ્ટ્રેસ લઈને લોડ લઈને પણ હું નક્કી કરું છું કે મારે મારી વાઈફને જેને ખુશ કરવી જ સ્ટ્રેસ ના છે. હોય, જેને લોડ ના હોય ને જે 1.5 મિનિટ ને 1.5 કલાક ટકતો હોય એને બોલાય ઘેર. હવે તો કઈ સવાલ હોય લા. શું સવાલ આવ્યા છે આજે યાર? પણ આ તો પછી ઉપમા કેવી આપી છે? બટાકા પૌવા જેવી. શું છે? એટલે ઉપમા એટલે કન્સેપ્ટ નહીં સેટ થતો એમ હા કહું. 90 સેકન્ડ વાર આપી છે. પેલી એક આપણે પેલો 1 સેકન્ડની વાત કરીએ, અરે 90 આમાં તો સેકન્ડની વાત તને કરીએ. કઈ રીતે બાર કઈ નહીં બકા 1.5 મિનિટ તો આખી બધી ઘટના 1.5 મિનિટની જ છે લા. હવે હું આને કેવી રીતે સમજાવું? પેલાને આખા વર્ષના 6 મિનિટ મળે છે. હા જાણ તો ખુશ થવું અને જોઈએ. આગળવાળા સવાલને અને તો આખા વર્ષમાં 6 મિનિટ તો 1 જ સેકન્ડ મળી જાય. એમાંય વાઈફ ખુશ છે 1 સેકન્ડ માટે. તો તારી પાસે તો 1.5 મિનિટ તું ટકે જ. બહુ મોટી વાત. એ તો છોડ, એક ગજબ ઘટના કહું. સિંહ, સિંહ. જંગલનો રાજા. આપણે આમ ભાઈ તું તો સિંહ જેવો છે, કેવો ગર્વ થાય. હા માં ભાઈ સિંહ જેવો છે માં ભાઈ. બરાબર. ભલે તે એકદમ ફાલતુ સવાલ પૂછે પણ તારું નામ તો ગૌરવ જ છે ને. હા તો હવે તને ગૌરવ થાય એવું કહી દઉં. યસ. સિંહ જેવો સિંહ, એને પણ 15 સેકન્ડ જ ટકે. બસ 15 સેકન્ડ. શું નામનું સિંહ? હું તને આગળનું કહું. તું ખાલી આટલું સાંભળી ને ગૌરવ જતો રહે. આ વિડીયો છોડીને જતો રહે. સિંહ 15 સેકન્ડ ટકે. અને તું 90 સેકન્ડ ટકે છે. એટલે તું યુ આર અ બબ્બર શેર. ફીલ પ્રાઉડ ઓન યોરસેલ્ફ. યસ, તારું પતી ગયું. હવે અમે આગળની બીજી ટેકનિકલ વાત કરીએ છીએ. હા 15 સેકન્ડ જ ટકે પણ એવું એ દિવસમાં 100 વાર કરે. સિંહ અને એવું એક દિવસ ના હોય, સળંગ 3 દિવસ એવું કરે. સિંહ પેકેજ લઈને ચાલે 4 દિવસ. આવું પેકેજ ના વાપરતો. પેકેજ શબ્દ કહેવાય. આ તો પેલાને કેમ જવા દીધો પણ? કે પાછો ડિમોટિવેટ કે 100 વાર તો કેમનું? આ તો આમ સિંહના ગઈને ફોતરા ઉડી જશે. સિંહના બદલે સિંહ જેવો થઈ જશે. સિંહ ના સાંભળતો હશે તો ના હાલ નહીં. ના મેં એને કીધું ને જતો રહે એવું કીધું. ઓકે વિશ્વાસ છે ગૌરવ કે તું જતો રહ્યો છે. એવું 100 વાર કરે. ભલે 15 સેકન્ડ પર તું વિચાર કર. 15 સેકન્ડ 100 વાર સિંહ 50 થી 100 તો હાવ મિનિમમ. 4 દિવસ સુધી 3-4 દિવસ સળંગ મેળ પાડે. 3 નાઇટ 4 ડેઝ. તું એ રીતે કેમ જુએ છે? આ કે પેકેજ નહીં લા. એટલે આને મારે જેટલું મોટિવેટ કરવાનું કરી લીધું મેં. અચ્છા એટલે હું તમે સિંહ છું. સિંહ 15 સેકન્ડ ટકે અને હું 90 સેકન્ડ ટકું છું. એનો પ્રાઉડ ફીલ કર અને કન્ટિન્યુ.
ને તો All the તું પછી સિંહ જેટલું કરવાના જઈશ હમ ને તો છોડિયા નીકળી જશે, યાદ રાખજે. કોક આમ કઈ છીક ખાશે ને તોય ઉડી જશે તારું. એટલે ખ્યાલ આવ્યો ને તને? હા સમજી ગયો. ત્રીજો સવાલ છે હમ કાકા, શૌનક છે ચાંદખેડાનો ઉભરતો કલાકાર છે. શૌનક ચાંદખેડાનો કયો પણ કઈ ટાઈપનો કલાકાર? કેમ કે બધા કલાકારો તો બધા બહુ ટાઈપના એને હોય. એવું લખ્યું છે કાકા કે હું ચાંદખેડાનો ઉભરતો કલાકાર છું શૌનક, અને કાકા મારે તમને ખાલી એટલું જ કહેવું છે કે હું હવે ડિરેક્ટ હોલિવૂડ જઈ રહ્યો છું. એમ વાહ યાર, જોરદાર યાર. ચાંદખેડાથી હોલિવૂડ, ચાંદખેડાનો ઉભરતો કલાકાર સીધો હોલિવૂડમાં એમ? હોલિવૂડ હે, સખત યાર, જોરદાર. પ્રાઉડ ફીલ કરું છું આપણે હો યાર, બિંગ ગુજરાતી. શૌનક યાર જોરદાર. પણ ખોટું ડિસિઝન ના કહેવાય? હોલિવૂડ ગયો કાકા. એ બધી લો બજેટ ફિલ્મોમાં શું કામ કરવાનું યાર? લો બજેટ હોલિવૂડ કેવી રીતે? નથી બજેટ ક્યારે વધે? જ્યારે બહુ બધા મલ્ટિપલ લોકેશન. આ હોલિવૂડમાં એકનું એક લોકેશન હોય, એક સોફા હોય ને એકનું એક પરફોર્મન્સ હોય દરેક પિક્ચરમાં, એકના એક ડાયલોગ હોય. એ બધા સસ્તું નહીં, મજા આવે. આ તમે કયું હોલિવૂડનું પિક્ચર જોયું છે? એટલે ઇંગ્લિશ પિક્ચર એમ. હા પણ એકનું એક લોકેશન હા, શું હોય, બીજું શું હોય? એક સોફા ઘરમાં, એકનું એક લોકેશન. સોફા કે બેડ, એ લોકો નક્કી કરે. હવે એક જ લોકેશન નક્કી કરે, એમાં બધું પછી આખું પિક્ચર પૂરું કરી દે. એમાં એક્ટર કેટલા હોય પિક્ચરમાં? ઘણી વાર 2 હોય, બહુ બજેટ હોય 3 રાખે. ઓકે, ડાયલોગ ના હોય? એકાદ 2 હોય. એલા તો કઈ સાઈડનું હોલિવૂડ પિક્ચર કયું જોવો? હોલિવૂડ હતું મેં જોયું. કયું હોલિવૂડ જોવો છો તમે? આ હોલિવૂડ ના કહેવાય આને. તો હોલિવૂડનું પિક્ચરનું નામ બોલ ચાલ. ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ જોયું તમે? ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ જોયું છે? ભજવ્યું છે તો મને મારું યાદ આવ્યું તો હું ના હા, બોલી જાઉં. સારું ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ વાળી સારું હોશિયારીમાં. સારું સારું. એટલે નહીં, પણ ત્યાં તો બહુ ફટાફટ તું ઇંગ્લિશ બહુ ફટાફટ બોલવું પડે ને. ઇંગ્લિશ તો બહુ જ ફટાફટ બોલવું પડે. એટલે આને ગુજરાતીમાં કામ કર્યું છે પણ એવું કશું કીધું છે? એવો કઈ ઉલ્લેખ નથી કર્યો એને. તા હોલિવૂડ ફરવા જતો હશે તને કહું. આપણે એવું સમજીએ કે કામ કરવા જતો, આ ફરવા જતો ખાલી એને હશે. તો એટલું લખ્યું છે કે હું ડિરેક્ટ હોલિવૂડ જઈ રહ્યો છું, ચાંદખેડાનો ઉભરતો કલાકાર છું, એટલે આપણે એવું માની લીધું કે એક્ટર છે. હા, ફરવા જતો હશે લા. હા. ત્યાં ક્યાં? કેલિફોર્નિયા. હા, કેલિફોર્નિયામાં કેલિફોર્નિયા લોસ એન્જલિસ. હા, ત્યાંથી ત્યાં કશે ફરવા જતો હશે, એમાં હોલિવૂડ થઈને આવવાનો હશે. ઓહ. આપણે એવું સમજ્યા કે કઈ પિક્ચર કરીએ. પેલું જોજો હો, પેલું પર્વત ઉપર વ્હાઈટ અક્ષરથી હોલિવૂડ લખેલું છે, એ જોજો હો. જોઈને કરવાનું. કેમ? એ તો તું ઈડર આય, હે ઈડરમાં એવું લખેલું છે? પથ્થર પર લખેલું છે ઇફકો ટૂથપેસ્ટ ને એવું બધું લખેલું છે. કોઈ જુએ છે? મેં જોયેલું છે, પથ્થર પર એડવર્ટાઇઝમેન્ટ કરી. બરાબર છે, એટલે એવું જોવું હોય તો બધું અહીંયા પણ છે લા. બરાબર છે. આમાં હું લા? પણ એક્ટિંગ કરવા ગયો છે મને એવું લાગે છે. ના કશું અહીંયા કાંઈ શોર્ટ ફિલ્મ કરે, કશું કરે, પણ આ ચાંદખેડાનો ઉભરતો કલાકાર સીધો હોલિવૂડમાં ખબર નહીં હવે. જોરદાર. ફરવા જતો હશે. ચાલો પતી ગયું તારે? પતી ગયું. ચાલ એટલે પતી ગયું. જો ભાઈ જ્ઞાન તો હવે આ વખતે શું હાલું, કશું છે નહીં એમ. જ્ઞાન નથી, ના, ગમત કરી કાઢો. ગમત કરી નાખું તો ગમત ના ઉપર આવ્યું જ્ઞાન આવ્યું, જ્ઞાન આવ્યું. હા, એમાં કેવું આવ્યું કે વરસાદની સિઝનમાં ઓલવેઝ આ બધા તમને લોકોને યાદ રાખવું બધાને કે વરસાદની સિઝનમાં રાત્રે સૂતા પહેલા કપડાં ઉતારીને સૂઈ જવું. શું વાત કરો છો યાર? તો શું આવું તમે કોઈ શેની માટે સલાહ આપો છો બધાને કેમ? આવી રીતે? કેમ શું કામ થાય? વરસાદની સિઝનમાં કપડાં ઉતારીને કેમ સુઈ જાય લોકો? પલ્લી જાયલા. કેમ છે રૂમમાં થોડી વરસાદ પડવાનો છે યાર? એટલે તાર પરથી ઉતારીને સૂઈ જવું, એમ બહાર હુકવેલા હોય ને એમ સમજાવું. તું સમજાવ એવું નાગડા પુગડા હોઈ જાવ ને એમ એવું હતું. મચ્છર ના કરડે. અત્યારે કેટલી બધી સિઝન જો એ રીતે. એટલે સાદું જ્ઞાન હતું. આ બોખ લઈ ગયો. ચાલ હું નીકળું, મારા શાળાનો ત્યાં ગર્લફ્રેન્ડ મળવાનું. જા ને યાર, હું આવું છું. ખોટી વાતો નહીં. તું પેલું સબસ્ક્રાઇબ ને બધું કહી દે. હા, સો રેડિયો સિટી ગુજરાતી ઇન્સ્ટાગ્રામ પર સબસ્ક્રાઇબ કરજો. તમે કરી લો. હું મને જવા દે તારી ગર્લફ્રેન્ડ. રેડિયો સિટી ગુજરાતીના ઇન્સ્ટાગ્રામ પર સબસ્ક્રાઇબ કરજો. રેડિયો સિટી ઇન્ડિયાના યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો તમે એપિસોડ નંબર 138. તું મારા હાથ પર બેઠો છે, ગરમ લાગે છે તારી. કાટ ઉભો રહો. पहली बात तो किशोर काका करे आज पहली बात तो हर्ष ने काका करे पहली बात तो